નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। આજે કરંટ ટોપિકમાં સ્વાસ્થ્યને લઈને કરીશું ચર્ચા, સ્વસ્થ સ્વાસ્થ્યને લઈને કરીશું ચર્ચા। કારણ કે જ્યારે પણ વરસાદની સિઝનની શરૂઆત થતી હોય છે ત્યારે આ સિઝનમાં આપણને કુદરતી સૌંદર્ય તો જોવા મળતો હોય છે ને ક્યાંક ને ક્યાંક ઠંડકનો અનુભવ પણ થતો હોય છે, પરંતુ તેની સાથે સાથે આ ઘણી બધી બીમારીઓને લઈને આવે છે। વરસાદની ઋતુ ઘણી બીમારીઓને પણ આમંત્રણ આપે છે, કારણ કે વરસાદની ઋતુમાં વરસાદ થવાના લીધે કાદવ કીચડ થાય છે અને મચ્છરજન્ય રોગોમાં પણ વધારો થતો હોય છે, ગંદકીમાં વધારો થતો હોય છે ને ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો હોય છે ને તેના લીધે પણ ઘણી બીમારીઓ થતી હોય છે। તેની સાથે ઠેર ઠેર પાણી ભરાતા હોય છે રસ્તાઓમાં, ને પાણી ભરાવાના લીધે પાણીજન્ય રોગો પણ થતા હોય છે। ત્યારે વરસાદની આ સિઝન જ્યારે શરૂ થઈ રહી છે, આ બદલાતી ઋતુમાં કઈ રીતે રાખશો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન? ઘણા બધા લોકો એવું કહી શકાય છે કે આયુર્વેદિક ટ્રીટમેન્ટમાં માનતા હોય છે, તો ઘણા બધા લોકો એલોપેથી ટ્રીટમેન્ટમાં માનતા હોય છે, તો ઘણા એવા પણ લોકો હોય છે કે જે લોકો હોમિયોપેથી ટ્રીટમેન્ટમાં માનતા હોય છે। ત્યારે આવા સમયમાં આપ અલગ અલગ જે પણ મેડિકલ ટ્રીટમેન્ટ છે તેમાં કઈ રીતે ધ્યાન રાખી શકો છો ને સાથે જ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અત્યારના સમયમાં ખૂબ જ જરૂરી છે, કેવા પ્રકારના રોગ અત્યારે જોવા મળી રહ્યા છે, અને સાથે જ જ્યારે કે વરસાદની મોસમ આવી છે ત્યારે કોરોનામાં પણ ક્યાંક આંશિક વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે આ વિશે કરીશું ચર્ચા, જેની માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે વૈદ્ય ચિરાગ રાવલ અને તેની સાથે હોમિયોપેથી ડૉક્ટર છે ડૉક્ટર કેતન શાહ, અને સાથે પલ્મોનોલોજિસ્ટ છે ડોક્ટર અભિષેક પ્રજાપતિ। આપ ત્રણેયનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। થેન્ક યુ બિનરબેન। જી, તો સૌથી પહેલા જ્યારે અત્યારે ખાસ વાત કરી રહ્યા છે ડોક્ટર અભિષેક, જે પ્રકારે જાણવા મળી રહ્યું છે કે ઋતુ પરિવર્તન થતા રોગચાળામાં પણ વધારો થાય છે, એવું કહી શકાય છે કે વરસાદમાં હંમેશાથી આપણે કહી શકીએ છીએ કે અમુક એવી બીમારીઓ છે તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી રહેતું હોય છે। હાલમાં અત્યારે કોરોનાના કારણે જે રીતે લોકો હેરાન પરેશાન થયા છે, પરંતુ જ્યારે કોરોનાના કેસો ઘટ્યા છે ત્યારે હાલના સમયમાં મચ્છરજન્ય અને કહી શકાય છે ડોક્ટર અભિષેક? જરૂર પિનલબેન। હવે જ્યારે વરસાદ હવે કોવિડ જે ઘટ્યો છે તે આપણા સારા ન્યૂઝ છે। વરસાદ આવ્યો છે ત્યારે ડેઈલી દર વર્ષે જે વરસાદ જ્યારે સ્ટાર્ટ થાય, આ સિઝન જે ચેન્જ થાય ત્યારે અમુક ડિઝીઝ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે, જેમાં મોસ્ટ કોમનલી છેલ્લા 2-3 વર્ષથી જોઈએ છે એ છે ડેન્ગ્યુ વાયરસ, ચિકનગુનિયા વાયરસ, પછી એના ફોલોડ બાય સ્વાઇન ફ્લુ વાયરસ અથવા તો ઇન્ફ્લુએન્ઝા વાયરસ, અને જેને અસ્થમા અથવા તો દમની બીમારી છે, સાંધાની બીમારી છે, એ લોકોને આ બધા ડિઝીઝ નો પ્રકોપ વધતો હોય છે, એના કારણે એ લોકોને એડમિશન વધતા હોય છે। જ્યારે હવે આપણે થર્ડ વેવની કોવિડના થર્ડ વેવની જ્યારે આપણે સામે એક આપણી જો ચેલેન્જ છે, ત્યારે જો આ બધા રોગો આપણે સાથે જો ભળી જશે તો અમે ડોક્ટર્સ માટે પણ એ ડાયગ્નોઝ કરવાનું અને ટ્રીટમેન્ટ કરવાની ચેલેન્જીસ ઊભી થાય છે। મીન્સ કે જો થર્ડ વેવ હજી સુધી હવે લગભગ નજીક છે એવું કહી શકાય ઇન્ડિયા માટે। ઓગસ્ટ એન્ડમાં ICMR કહી દીધેલું છે કે થર્ડ વેવ આપણા ઇન્ડિયામાં સ્ટાર્ટ થઈ જવાનો છે। તો થર્ડ વેવ થશે ત્યારે આપણી જોડે બે ચેલેન્જીસ છે। એક તો કે થર્ડ વેવમાં વાયરસના વેરાયન્ટ અલગ અલગ થઈને આપણને માણસ ઇન્ફેક્ટ થઈ શકે છે, એના કારણે એના સિમ્ટમ્સ કદાચ અલગ અલગ આવી શકે છે। મીન્સ કે શું પ્રોબ્લેમ હોઈ શકે, શું ચેલેન્જીસ છે કે કદાચ જે કોવિડ વાયરસ જે છે એ આખી બોડીને એફેક્ટ કરતો રોગ છે, તો જે અત્યાર સુધી ખાલી રેસ્પિરેટરી સિમ્ટમ આપતો તો એ થર્ડ વેવમાં કદાચ જેનું રૂપ બદલાય તો એ પેટના સિમ્ટમ આપી શકે, મીન્સ કે ડાયરિયા, વોમિટિંગ અને જો હેડેક, જે બીજા જે ડિઝીઝને આપણને ચેલેન્જીસ આપણને એ કરશે કોમ્પ્લિકેટ ડાયગ્નોઝ કરવામાં। જે મેઇન સિમ્ટમ છે મલેરિયા, ટાઇફોઇડ, એ બધાના, તો આપણે એક તો એ ચેલેન્જીસ આવશે કે એ થર્ડ વેવના કોરોના વાયરસના કારણે થતો છે આ ઇન્ફેક્શન, અથવા તો જે સિઝનલ થાય છે એ છે ઇન્ફેક્શન। એટલે મીન્સ કે આપણે ડેન્ગ્યુ કરવામાં તકલીફ પડી શકે છે, કારણ કે એક તો થર્ડ વેવની આશંકા પણ છે, એની સાથે સાથે વરસાદની ઋતુ આવવાના લીધે બીજી બીમારીઓ પણ જોવા મળે છે, લગભગ સિમ્ટમ્સ એક જેવા જોવા મળતા હોય છે। તો આ કઈ બીમારી છે એ જાણવું અત્યારે સૌથી વધારે એક અઘરો વિષય બની જશે એવું લાગે છે ડોક્ટર અભિષેક? યસ અને એની સામે એટલે જ એ ચેલેન્જીસ છે। એટલે મીન્સ તો એના પ્રિવેન્શન માટે આપણે જે રોજ દર વર્ષે અમે ડોક્ટર્સ અને તમે મીડિયા જે લોકોને કહેતા રહીએ છીએ કે ભાઈ બહાર ખાવાનું ટાળવું જોઈએ આ સિઝનની અંદર, અને જેમ બને એમ જે ગવર્મેન્ટે કીધેલું છે SMS। ડોક્ટર અભિષેક, પહેલા ડોક્ટર કેતન પાસેથી પણ જાણીએ કે અત્યારે જે રીતે ડોક્ટર અભિષેક જણાવી રહ્યા છે, ડેન્ગ્યુ, મલેરિયા જેવી જે બીમારીઓ છે આ સિઝનમાં જોવા મળતી હોય છે, એક તરફ કોરોના તો હજી છે જ, ચોક્કસપણે કેસો ઘટી ગયા છે, નહિવત માત્રામાં જોવા મળી રહ્યા છે, પણ આશંકા તો હજી પણ લોકોને થાય છે જ્યારે કોઈ પણ સિમ્ટમ્સ અત્યારે જોવા મળે છે। તો ડોક્ટર કેતન, અત્યારે ચેલેન્જીસ ખરા એવું કહી શકાય છે મેડિકલ ફિલ્ડમાં કે આ જ્યારે ઋતુ પરિવર્તન થતા રોગચાળામાં જ્યારે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ચેલેન્જીસ વધી ગયા છે? ચોક્કસ વધી ગયા છે, કારણ કે
કોઈ માણસ અત્યારે વરસાદમાં ભીંજાય અથવા વાતાવરણ ઠંડક થઈ ગયું છે એટલે એક છીંક ખાય તો પણ આજુબાજુ વાળા લોકોને ડર લાગે છે કે આ માણસને કોરોના તો નહીં હોય. તો કોરોના ચોક્કસ ઓછો થઈ ગયો છે, પણ લોકોના મનમાંથી એ ભય નથી ગયો. અને બીજું, આજના જ ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાં આપણે ગુજરાત સરકારે જી ચિરાગભાઈ, આપની પાસે આવવા માંગીશ. ડોક્ટર કેતન કદાચ ઇન્ટરનેટ પ્રોબ્લેમના લીધે મચ્છરો વધે એટલા માટે ચિકનગુનિયા કે ડેન્ગ્યુ કે મેલેરિયાના રોગ થતા હોય છે. એટલે ખાસ કરીને આપણે આજુબાજુમાં ચોખ્ખાઈ જી, તો ચિરાગભાઈ, આપની સાથે વાત કરવા માંગુ છું. ત્યારે સૌથી પહેલા જો વાત કરીએ તો ખાસ કરીને જે પ્રકારના રોગો વધુ જોવા મળી રહ્યા છે, ડોક્ટર કેતન, આપને કહેવા માંગીશ કે આપના ત્યાં ઇન્ટરનેટ પ્રોબ્લેમ છે, જેના લીધે આપની વાત અમે નથી સાંભળી શકતા. તો પ્લીઝ એને રિઝોલ્વ કરવાનો ટ્રાય કરશું. ત્યાં સુધી હું ચિરાગભાઈ સાથે વાત કરી રહી છું. ચિરાગભાઈ, અત્યારે આયુર્વેદિક પદ્ધતિની વાત કરવામાં આવે તો જ્યારે પણ વરસાદની સિઝન આવતી હોય છે ત્યારે કઈ બાબતોનું ચોક્કસપણે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. કોરોના તો અત્યારે છે જ, પણ કેસો ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે. પણ જ્યારે વાત હોય મચ્છરજન્ય રોગોની, જ્યારે વાત હોય પાણીજન્ય રોગોની, ત્યારે આ સિઝનમાં આ પ્રકારના રોગો વધુ જોવા મળતા હોય છે. જી પિનલબેન, કોરોનાનો ડર હજી થોડોક ઓછો થયો છે, પણ કોરોના આપણા વચ્ચેથી હજી ગયો નથી. હવે આપણે જે પણ જગ્યાએ જોઈ રહ્યા છે ત્યાં સુધી લોકો ટોળા વળીને ફરતા હોય છે, ગેટ ટુ ગેધરિંગ કરવા માંડ્યા છે. હિલ સ્ટેશન પણ આપણે જોઈએ તો કોઈ પણ જગ્યાએ જગ્યા નથી. તો ક્યાંક ને ક્યાંક આપણે આપણી પોતાની જવાબદારીથી ચૂકી રહ્યા છીએ. હવે એના સામે પ્રિવેન્શન આપણે કરવું હશે, થર્ડ વેવને ટાળવું હશે, તો જે બેઝિક આપણી જે કોરોનાના પ્રિવેન્શન માટેની 3 વાતો હતી, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન, એની સાથે સાથે આયુર્વેદ અપનાવો. ઇમ્યુનિટી વધારવા માટે તમે હોમિયોપેથિકનો પણ ઉપયોગ કરી શકો, આયુર્વેદનો પણ ઉપયોગ કરી શકો. કારણ કે વર્ષા ઋતુ જ્યારે આવે છે, જેને સપોઝ કે આપણે ઉનાળો પૂરો થયો છે અને વર્ષા ઋતુ ચાલુ થઈ છે, એ બંને વચ્ચેનો જે સમયગાળો છે, જેને ઋતુ સંધિ કાળ તરીકે ઓળખવામાં આવે છે. ઋતુ સંધિ કાળમાં કોઈ પણ માણસ, એટલે જનરલ આપણું જે વેલબિંગ છે એ ડાઉન થતું હોય છે, રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતી હોય છે. એના કારણે આપણે વાયરલ ફીવર આવવાના, શરદી, તાવ, ઉધરસ થવાના, કોલેરા, મેલેરિયા, ટાઇફોઇડ જેવા રોગો થવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો આવા સમયે આપણે શું કરવું જોઈએ? જે બેઝિક આપણી જરૂરિયાત છે, રોગ પ્રતિકારક શક્તિ વધારવી જોઈએ, પાણી ઉકાળીને પીવું જોઈએ, ઘરમાં ધૂપ કરવો જોઈએ, અથવા લીમડાનો ધૂપ કરી શકો, ગુગળનો ધૂપ કરી શકો, જેથી મચ્છરને અંદર આવતા અટકાવી શકાય છે. આવી બેઝિક વસ્તુઓનું આપણે ધ્યાન રાખીશું તો વર્ષા ઋતુના કારણે રોગજન્ય જે થવાનો છે, આ રોગચાળો ફાટી નીકળવાનો છે, એમાં પણ આપણે પ્રતિકાર મળી શકશું અને કોરોના સામે પણ આપણે લડત લઈ શકશું. અહીંયા જયારે વાત હોય ડેન્ગ્યુ અને મલેરિયાની, તો ખાસ કરીને કઈ રીતે થતા આ રોગો છે ને અત્યારના સમયમાં, આ વખતે જયારે કોરોના પણ છે એક તરફ, ત્યારે ડેન્ગ્યુ અને મલેરિયામાં કેવા પ્રકારના સિમ્ટમ્સ અલગ જોવા મળી શકે છે, જેથી કરીને ક્યાં કંઈક અંદાજો આપણે લગાવી શકીશું કે આ ડેન્ગ્યુ અને મલેરિયા હોઈ શકે છે, કારણ કે એ સિઝનની શરૂઆત થઈ ચૂકી છે કે જ્યારે આ રોગો પણ આપણને વધારે જોવા મળશે. જી, આપણે સેકન્ડ વેવની જે કોરોનાની વેવ હતી એમાં આપણે જોયું કે સીધું જ થર્ડ અથવા ફિફ્થ વેવ ઉપર લંગ ઉપર એની અસર થતી હતી. થર્ડ વેવમાં એવું પણ થઈ શકે કે તમને ઝાડા, ઉલટી પણ થઈ શકે, સિવિયર હેડેક થઈ શકે. એવા સેમ સિમ્ટમ્સ તમને ડેન્ગ્યુમાં અને મલેરિયામાં પણ જોવા મળતા હોય છે, જે મચ્છરના કરડવાથી થતા હોય છે. તો આજુબાજુ જ્યાં પણ અત્યારે ખાબોચિયા ભરાઈ જતા હોય અથવા ઘરમાં પણ આપણે કુંડામાં પાણી નાખતા હોય, ત્યાં મચ્છરનો ઉપદ્રવ ના જોવા મળે, એના જે લાર્વા હોય છે એ આપણને જોવા મળે તો એ પાણીનો ડિસ્કાર્ડ કરીને તે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ. એના જે સિમ્ટમ્સ જે ખરા આપણા, ઠંડી તળીને તાવ આવવો, 3 દિવસથી વધારે દિવસ સુધી તમને તાવ ચડવો અને કોરોનાના સિમ્ટમ્સ હવે બધા મેચ થવા હોય છે. એટલે એટલા માટે જ અમારા ફિઝિશિયન્સ માટે પણ એને ડિફરન્શિએટ કરવું ખૂબ જ અઘરું પડી જતું હોય છે. જી જી જી, ચોક્કસથી. તો ડોક્ટર અભિષેક, અહીંયા ડેન્ગ્યુ અને મલેરિયાની જયારે વાત કરવામાં આવે અને સાથે જ વાત કરવામાં આવે જે રીતે પાણીજન્ય અને તેની સાથે જ મચ્છરજન્ય જે રોગો જોવા મળતા હોય છે વરસાદની સિઝનમાં, જે એની સાથે સાથે ઘણી એલર્જીસ પણ વધારે થતી હોય છે અત્યારે,
તો આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અત્યારે ખૂબ જ જરૂરી બની ગયું છે? ડોક્ટર અભિષેક શું કહેશો ખાસ? અને સાથે જ કોરોના તો એક તરફ છે જ, તો બધા જ લોકોએ અત્યારે શું સાથે સાથે જયારે વાત એલોપેથીની હોય તો લોકો ઘણી એવી હોય છે, જેમ કે સામાન્ય જયારે કોઈ પણ એવું કહી શકાય છે કે એલર્જી જોવા મળતી હોય કે પછી સામાન્ય તાવ આવતો હોય છે, તો લોકો પોતાની તો અત્યારે શું એડવાઇસ આપવા માંગશો આ સિઝનને ધ્યાનમાં રાખીને, ડોક્ટર અભિષેક? જી જરૂર. અત્યારે જો આ છેલ્લા અઠવાડિયાથી વાત કરું તો જે વરસાદી ઋતુનું વાતાવરણ બન્યું છે, તો ખાસ કરીને જે લોકોને એલર્જી હોય છે એમાં મોસ્ટ કોમન જે સિમ્ટમ જે ધરાવતા લોકો એલર્જીક રાઇનાઇટિસ અને બીજા હોય છે અસ્થમા, જે એક એલર્જીક ડિઝીઝ કહેવાય. એ લોકોના એડમિશનનો થોડો રેટ વધી ગયો છે. એટલે આ જ સિમ્ટમ આ જ ઋતુમાં અમે જે લોકોને કહેતા હોઈએ છીએ કે જ્યારે આ સિઝન સ્ટાર્ટ થાય એના પહેલા જે અમુક જે સિઝન એની પહેલા જે એલર્જી થતા જે ડિસીઝ વધીને એડમિશન થતા હોય છે, એના માટે પ્રિવેન્શન માટે અમુક ડિસીઝ અમે ડ્રગ્સ સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. એ અસ્થમા અને એલર્જીના લોકો માટે એ ડ્રગ્સ લઈ લેવી જોઈએ. એ થઈ અસ્થમાની વાત. હવે જ્યારે સામાન્ય એલર્જીની વાત છે તો ક્લીનલીનેસ ઇઝ ધ ઓનલી ઓપ્શન, કે આ ઋતુની અંદર આપણે વધારે પડતું ક્લીનલીનેસ રાખવાની હોય. અને જે અમુક જે વાતાવરણથી એલર્જી થતી હોય, જેનાથી એમને જે લોકોને અમુક ડિઝીઝ એમની જે શરીરની પ્રકૃતિ જેવી હોય કે જેને એલર્જી થાય છે, એમણે બહાર જઈએ ત્યારે અત્યારે જે આપણે SMS ફોલો કરીએ છીએ, એ માસ્ક એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિવેન્શનનું રૂપ કહેવાય એલર્જી પ્રિવેન્શનનું. કારણ કે જે લોકોને એલર્જી પ્રોન જે હોય છે, એ લોકોને એલર્જી થાય એ કદાચ ઇન્હાલેશનમાં એક અમુક એલર્જન જાય, આપણા નાકમાં લંગ્સમાં જાય, એનાથી એલર્જી થતી હોય છે. તેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિવેન્શન આ વખતે અત્યારે જે છે એ છે માસ્ક છે. તો માસ્ક એ હવે કન્ટિન્યુ રાખવું જોઈએ, તો કદાચ એલર્જીના જે એલર્જીને થતા કેસીસ જે છે આપણે 100% અટકાવી શકીશું. અને એટલા જ માટે છેલ્લા 2 વર્ષથી અમે જોઈ રહ્યા છીએ કે જે આપણે માસ્કિંગ કરીએ છીએ એના કારણે જે નોર્મલ જે આ સિઝનની અંદર જે એલર્જીના અને અસ્થમાના એટેકના જે ડિસીઝ આવતા હતા એ ઘણા જ ઓછા થઈ ગયા છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 વસ્તુ રહેશે, ક્લીનલીનેસ અને માસ્કિંગ. એ એલર્જીને પ્રિવેન્શનના ખૂબ આધારભૂત અને મજબૂત પ્રિવેન્ટિવ મેજર્સ ગણાશે. જી ચોક્કસથી. ડોક્ટર કેતન, હવે આપને ફરી એક વખત સાંભળવા માંગીશું કે જો વાત હોય હોમિયોપેથી પદ્ધતિની, તો અહીંયા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકાય છે જ્યારે કે પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોમાં વધારો થતો જોવા મળી રહ્યો હોય, તેના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે, તેના કારણે પાણી ભરાતા હોય છે, તેના કારણે ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગો થતા હોય છે, ત્યારે ખાસ કરીને શું ધ્યાન રાખી શકાય છે, ડોક્ટર કેતન? સૌથી વધારે જરૂરી એ છે કે આપણે ખાસ કરીને પાણી ઉકાળીને પીવું જોઈએ. અને આજુબાજુ પણ સ્વચ્છતા એટલી જ જરૂરી છે, કારણ કે મચ્છરથી જ ડેન્ગ્યુ ને ચિકનગુનિયા ફેલાતા રોગ છે. અને ખાસ કરીને એક જોન્ડિસ ઘણી વખતે આપણને જોવા મળતા હોય છે, કમળાના સિમ્ટમ્સ કે જેમાં નોશિયા થાય, વોમિટિંગ થાય, પેટમાં દર્દ થાય, ફીવરિશ ફિલિંગ થાય. તો આ વખતે આપણે જોન્ડિસને પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને કે પેટના રોગો થતા હોય છે, ડાયરિયા, મરડો કે વોમિટિંગ, ત્યારે આપણે બહારનું ખાવાનું એવોઇડ કરવું જોઈએ. ખાસ કરીને અત્યારે સૌથી જો ધ્યાન લેવા જેવી બાબત હોય તો બહારનું ખાવાનું એવોઇડ કરવું જોઈએ. એનાથી આપણે ઘણા બધા રોગોથી બચી શકીએ. એલર્જીની વાત કરીએ તો ઠંડો પવન જે લાગે અથવા તો અમુક જે જાતની પોલનની એલર્જીના લીધે નાકમાંથી પાણી આવવું, છીકો આવી, રાત્રે સુવા જાય ત્યારે નાક બંધ થઈ જાય, આંખમાં ખંજવાળ આવે, તાળવામાં ખંજવાળ આવે, આ બધા એલર્જીના લક્ષણો છે. એટલે કદાચ આંખ લાલ થઈ જાય તો અત્યારે સીધા લોકોને મ્યુકરમાઇકોસિસનો ડર લાગે છે, પણ ઘણી વખત એવું નથી હોતું. એ તમારે એલર્જીના લીધે પણ થઈ શકતું હોય છે. તો આ બધી વસ્તુઓને ધ્યાન રાખવું. એક અત્યારે વધારે રોગ જે જોવા મળે છે કે ખાસ કરીને વાદળવાળું વાતાવરણ થાય ત્યારે જોઈન્ટ્સમાં પેઇન થવા માંડતો હોય છે, જેને આપણે વા કહેતા હોય છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ, કે સવારે પેશન્ટ ઉઠે ત્યારે બધું જ જકડાઈ ગયું હોય અને પછી ધીરે ધીરે મુવમેન્ટ્સ કરે ત્યારે એને સારું લાગતું હોય છે. તો અત્યારે વાના કેસો પણ ઘણા બધા જોવા મળતા હોય છે, ખાસ કરીને વાદળવાળા વાતાવરણમાં અથવા ભેજવાળા વાતાવરણમાં. એટલે ખાસ કરીને જે લોકો બેઝમેન્ટમાં કામ કરતા હોય છે, ભોંયરામાં કામ કરતા હોય છે, એમને ભેજની અસર વધારે થતી હોય છે, તો એમને એ રીતે ખાસ કાળજી ચોક્કસ રાખવી જોઈએ. જી ચોક્કસથી. જોઈન્ટ પેઇન્સ અને ખાસ કરીને જે લોકો ઓપરેશન કરાવ્યા હોય તો એ લોકોને પણ જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે આ પ્રકારની તકલીફો જોવા મળતી હોય છે. ચિરાગભાઈ, અહીંયા ખાસ કરીને જો વાત હોય જ્યારે આયુર્વેદિક પદ્ધતિની, ત્યારે ઘરેલું ઉપચાર શું કરી શકાય છે સ્વસ્થ રહેવા માટે? ઉકાળેલું પાણી પીવું જોઈએ બધા જ લોકો કહેતા હોય છે, તેની સાથે સાથે કેવા પ્રકારના ભોજનનું સેવન કરવું જોઈએ, ફ્રૂટ્સ ખાવા જોઈએ, કે પછી હેલ્ધી કેવી રીતના રહી શકાય છે? આયુર્વેદિક ટ્રીટમેન્ટ શું કરી શકાય છે જો તમને સામાન્ય ઉધરસ તાવ જેવું કંઈ પણ લાગી રહ્યું છે કે પછી ડેન્ગ્યુ મલેરિયા જેવા કોઈ પણ લક્ષણો દેખાઈ રહ્યા છે, તો ઘરેલું ઉપચાર શું કરી શકાય છે? જી પીનલ,
અત્યારે છે ને વર્ષા ઋતુની અંદર શરીરમાં વાયુનો પ્રકોપ થતો હોય છે, અને વાયુનો પ્રકોપ જ્યારે જ્યારે થાય ત્યારે દરેકની અંગની મંદ પડતી હોય છે. એટલે સૌથી પહેલું આપણે જે કાર્ય કરી શકીએ એ સુપાચ્ય અને હલકો ખોરાક લેવો જોઈએ, જેનાથી ઇનડાયજેશન ના થાય. ઇનડાયજેશન ના થાય તો તમને બીજા બધા રોગો થતા અટકી જશે. સાથે સાથે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે, જેનાથી તાવ, શરદી, ઉધરસ, છીંકો ને બધું ના આવે, એના માટે તમે તુલસીનો ઉકાળો પી શકો, સૂંઠનો ઉપયોગ કરી શકો, મરીચ પીપળીનો ઉપયોગ કરી શકો. સામાન્ય ઔષધો આપણે જે ખરા, જે સીતોપલાદી ચૂર્ણ છે, તાલીસદી ચૂર્ણ છે, જેનું સેવન કરી શકો છો. ગરમ પાણી ઉકાળીને પી શકો. એમાં તમે ધારો તો 2 લીટર પાણીની અંદર 1 પિંચ જેટલું હળદર પણ નાખી શકો, જેનાથી એની શુદ્ધિ પણ થઈ જશે. અથવા ફટકડી નાખીને પણ એનું ડિસઇન્ફેક્શન તમે કરી નાખો છો. સાથે સાથે સપોઝ કે તમે અત્યારે આપણે કોઈ પણ ધર્મની અંદર જોઈશું તો અત્યારે ઉપવાસનું મહત્વ વધારે છે. હિન્દુ ધર્મની અંદર ગણીએ, આપણે જૈનોમાં ગણીએ કે પછી મુસ્લિમોમાં ગણીએ છીએ તો રોજા ગણીએ, આપણા શ્રાવણ માસના ઉપવાસ કરીએ, પર્યુષણના ગણીએ, તો અત્યારે ઋષિ મુનિઓએ એવી વ્યવસ્થા આપણા માટે કરી છે જેનાથી આપણે ઉપવાસ ધર્મ સાથે જોડીને શું થશે, કોઈ પણ તાવ આવે કે એના માટે 3 કીધા છે: લંઘન, લંઘન પાચન અને ઔષધ. કોઈ પણ તમને તાવ આવે, તમે જો હલકો અને સુપાચ્ય ખોરાક ખાઓ તો તાવનું જલ્દીથી ની આપણે વાત કરીએ તો પહેલા જેમ આપણે કરી હતા એ પ્રમાણે બેઝિક ઔષધો લઈ શકાય. ઘરમાં ડિસઇન્ફેક્શન તમે કરી શકો, ગુગળનો ધૂપ કરી શકો, કપૂરનો ધૂપ કરી શકો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શકો, જેનાથી તમે આ બધા રોગોથી બચી શકાય. પંચકર્મ ચિકિત્સાઓ અમુક છે જેનો તમે લાભ લઈ શકો, જેવી કે બસ્તી ચિકિત્સા છે, અભ્યંગ સ્વેદન છે, શિરોધારા છે, જેનાથી વાયુને લગતા રોગો તમે દૂર કરી શકો છો. જેમને સાંધાને લગતા રોગો છે એમને ચૂર્ણપિંડ સ્વેદ છે, પત્રપિંડ સ્વેદ છે, બસ્તી ચિકિત્સા છે. ચોક્કસથી ડોક્ટર અભિષેક, આવા સમયમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોએ શું ધ્યાન રાખવું જોઈએ? અને સાથે જ જ્યારે કે જે લોકોને કોરોના થયો હોય ને એ લોકોને પણ હજી સુધી ઘણા એવા સિમ્ટમ્સ જોવા મળી રહ્યા છે કે કોઈને હેરફોલ જોવા મળી રહ્યું છે, તો ક્યાંક કોઈને વીકનેસ જેવું હજી પણ લાગી રહ્યું, અને એવા સમયમાં વરસાદની સિઝન આવી હોય, ઓપરેશન કરાવેલું હોય તો એ લોકોને પેઇન પણ થતું હોય, તો એમાં પણ જયારે વાત બાળકોની હોય અને વૃદ્ધોની હોય ત્યારે શું ધ્યાન રાખવું? જી જરૂર પિનલબેન, જે તમે કીધું બાળકો, વૃદ્ધો અને ત્રીજી કેટેગરી એડ કરીશ પ્રેગ્નન્ટ મધર્સ, તો આ 3 લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે ડેન્ગ્યુ જે છે, મલેરિયા છે, સ્વાઇન ફ્લુ છે અથવા તો કોવિડ છે, તો એની જો સૌથી આપણે જોઈએ નેચરલ જેનો કોર્સ, તો લગભગ વાંધો ના આવે આ જે ગ્રુપને. પણ જો એ ડિઝીઝ એની સિવિયરિટી ફોર્મમાં જતો રહે તો સૌથી વધારે કોમ્પ્લિકેશન આ ગ્રુપમાં જોવા મળે. બાળકો હજી પણ કહીશ કે કદાચ નેચરલી વધારે ઇમ્યુન છે આ 3 કેટેગરીમાં, પણ પ્રેગ્નન્ટ લેડીઝ અને એજેડ, એ આ બે ગ્રુપના લોકોએ ખૂબ જ વધારે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે એ લોકો જો એ સિવિયર ડિઝીઝ એમને થાય તો એમનામાં મોર્ટાલિટી એટલે મૃત્યુનું પ્રમાણ ઘણું વધી જાય છે. એટલે પ્રેગ્નન્ટ મધર્સ અને ઓલ્ડ એજેડ લોકોએ મારા હિસાબે આ ઋતુમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. બહાર જવું બને એટલું ટાળવું જોઈએ, અને ક્લીનલીનેસ અને SMS એ ઓનલી માત્ર ઉપાય છે. હવે બીજું તો એનું કીધું કે કોવિડ પછી જે લોકોને સિમ્ટમ રહે છે એને અમારી મેડિકલ લેંગ્વેજમાં ટર્મિનોલોજી આપવામાં આવી છે પોસ્ટ કોવિડ, અથવા તો લોંગ કોવિડ, અથવા તો કોવિડ હોલર્સ એને કહેવામાં આવે છે, જેમાં વીકનેસ એટલે કે ફટીગ, અને બીજું જે ઘણા બધા સિમ્ટમ્સ છે એક કોમન ગણવામાં આવે છે. ફટીગ છે, પાલ્પિટેશન છે એટલે હૃદય ધબકારા પોતપોતાની જાતને સંભળાય, થોડોક શ્વાસ ચડે એવું ફિલિંગ હોય, છાતીમાં થોડું દબાણ ફીલ થાય રાતે. હવે એના પર આપણે જોઈએ ને તો હજી સુધી પૂરેપૂરો રિસર્ચ થઈ રહ્યો છે અને એના કન્ક્લુઝિવ ડેટા હજી ઇનફ માત્રામાં આવવાના બાકી છે. પણ જે જોવા મળ્યું છે એની કોઈ બહુ વધારે પડતી જે આપણને લિમિટ કરે, આપણી ફિઝિકલ લિમિટનેસ કરે એવા કોઈ એની હજી અસર જણાઈ નથી. એ આપણા માટે સારા ન્યૂઝ છે. આ બધા સિમ્ટમ જે કહેવાય છે એ મીન્સ કે પેલા નોન સ્પેસિફિક સિમ્ટમ કહી શકાય, જે આ ઘણા લોકો કોવિડ પછી અનુભવ કરે છે. પણ એની આપણી જે એફિશિયન્સી ઉપર, નોર્મલ લાઈફની એક્ટિવિટીઝ ઉપર વધારે એટલું બધું હજી સુધી ઇફેક્ટ રહ્યું હોય એવું જાણવા મળ્યું નથી. રેરલી કોઈને એટેક આવે, રેરલી કોઈને સ્ટ્રોક આવે મગજમાં, રેરલી કોઈને પલ્મોનરી એમ્બોલિઝમ થાય, રેરલી કોઈને મગજ કોઈ પણ વેઇનમાં બ્લોક આવે. તો એ બધા જ ખાલી એક થોડા ટેન્શન વાળા સિમ્ટમ હોય છે, જેનું પ્રમાણ ખૂબ જ 0.1 to 2% જેવું કહેવામાં આવ્યું છે. એટલે અત્યાર પૂરતું જો પોસ્ટ કોવિડ અથવા કોવિડ હોલર્સનું જો સિમ્ટમ કહીએ તો એ એટલા બધા ટેન્શન વાળા નથી.
નેક્સ્ટ જે કોવિડ ડેલ્ટા વેરાયન્ટ આવ્યો છે, ડેલ્ટા પ્લસ વેરાયન્ટ છે, એનું કોવિડ પોસ્ટ કોવિડ હોલરનું રૂપ શું હશે એ હજી વર્લ્ડે જોવાનું બાકી છે. જી ચોક્કસથી ડોક્ટર કેતન, વાત જ્યારે હોમિયોપેથી પદ્ધતિની હોય ત્યારે જે વાત આપણે ડેન્ગ્યુ, મલેરિયા અને સ્વાઇન ફ્લુ જેવા રોગોની કરી રહ્યા છે ત્યારે એમાં કઈ રીતે ટ્રીટમેન્ટ થઈ શકે છે, કેટલા દિવસમાં થઈ શકે છે, જો એવા કોઈ સિમ્ટમ્સ જણાય છે તો શું કરી શકાય છે? દાખલા તરીકે એક કોમન સિમ્ટમ છે કે રાત્રે પેશન્ટ સુવા જાય ત્યારે નાક બંધ થઈ જાય અથવા શરદી થાય વરસાદમાં ભીંજાવામાં, ત્યારે એક ડલકા મારિયા નામની દવા છે એ બહુ જ સરસ કામ કરતી હોય છે. ચિકનગુનિયામાં ખાસ કરીને સાંધાઓ જકડી જાય છે અને જોઈન્ટ પેન એટલે રૂમેટિઝમ જે હોય છે એમાં એક રસ્ટોક્સ નામની દવા છે હોમિયોપેથિકમાં, રસ્ટોક્સ 30 પોટેન્સીમાં 3 ગોળી 3 વખત લેવાથી. એ સિવાય જ્યારે ઉપકા ઉલટી થાય છે, પેટ જ્યારે ડિસ્ટર્બ થાય છે, એસિડિટી થાય છે, ખાવાનું પચતું નથી, ત્યારે કાર્બોવેજ 30 નામની દવા છે. એ કાર્બોવેજ લેવાથી પેટની ઘણી બધી તકલીફો ઓછી થઈ જતી હોય છે. એ સિવાય સાઇનસ હોય, નાકમાંથી જાડું યલોઇશ નીકળતું હોય ને એના લીધે સાઇનસના જે સેન્ટર્સ છે ત્યાં પેઇન થતું હોય તો એક કાલીબીચ નામની દવા છે, એ બહુ અસર કરતી દવા છે. અને આ સિવાય નોશિયા વોમિટિંગ, ખાસ કરીને જોન્ડિસના કેસમાં. અને જે પોસ્ટ કોવિડ વાત થઈ તો પોસ્ટ કોવિડમાં વીકનેસ અત્યારે અમારા પેશન્ટમાં બહુ જ જોવા મળે છે અને ઘણા કેસીસમાં પોસ્ટ કોવિડ હેર લોસ બહુ જોવા મળે છે. એમાં પણ હોમિયોપેથિકની બહુ જ સરસ દવાઓ છે, કારણ કે ઘણી વખતે કોઈ સ્વજન એક્સપાયર થઈ ગયું હોય એના લીધે જે ગ્રીફ લાગતી હોય છે, માણસને શોક લાગતો હોય છે, એના દુઃખ દર્દમાંથી બહાર નથી આવતું પેશન્ટ, એને સ્વજન ગુમાવ્યું હોય એ વખતે જે મૂડ આપણા ડાઉન થઈ જતા હોય છે, આપણે એક ઉદાસીનતામાં જતા રહેતા હોય છે, ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે, આવા તબક્કામાં મને એવું લાગે છે કે હોમિયોપેથિક બહુ જ બેસ્ટ ઉપચાર છે. અને એના લીધે જ્યારે વાળ ઉતરતા હોય ત્યારે ફોસ્ફરિક એસિડ અથવા જ્યારે મૂડ તમારો ખરાબ થઈ ગયો હોય તો એક નેટ્રમુદ નામની દવા છે કે જે 200 પાવરમાં અઠવાડિયામાં 1 ડોઝ લેવાથી તમારા મૂડને, જે તમને ડિપ્રેશનમાં છો એમાંથી ચોક્કસ બહાર આવી શકશો. ઊંઘ ના આવતી હોય તો ઊંઘ આવી શકે છે. આ રીતે હોમિયોપેથિક તમે જોશો તો દરેક તબક્કામાં બહુ જ સર્વશ્રેષ્ઠ પરિણામ આપે છે. ખાસ કરીને માનસિક રોગોમાં બહુ જ સરસ અત્યારે મેં અસરો જોવા મળી છે મને. જી ચોક્કસથી. તો હવે વાત કરીએ વૈદ્ય ચિરાગભાઈ પાસેથી જાણીશું. ચિરાગભાઈ, હવે જે પ્રકારે આપણે અગાઉ પૂછ્યું કે અત્યારે રૂટીન શું બનાવી લેવું જોઈએ હેલ્ધી રહેવા માટે, વ્યાયામ અને યોગ વ્યાયામને કેટલું મહત્વ આપવો જોઈએ, એની સાથે કેવા પ્રકારનું ભોજન લેવું જોઈએ ફરી આપણે પૂછવા માંગીશ, અને સાથે જ ફ્રૂટ્સ અને હેલ્ધી ખાવાનું અત્યારે કેટલું જરૂરી બની ગયું છે. જો કે આપણા ત્યાં એવું પણ આપણે જોઈ રહ્યા છીએ કે કોરોના બાદ બધા જ લોકો હેલ્થ કોન્શિયસ થયા છે, પણ હવે જયારે વરસાદની મોસમની શરૂઆત થઈ હોય ત્યારે વધારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આપણા રૂટીન દરમિયાન? મેં પહેલા કહ્યું એ પ્રમાણે વર્ષા ઋતુમાં દરેકની અગ્નિ મંદ પડશે, એટલે હલકો અને સુપાચ્ય ખોરાક ખાવો જોઈએ. દહીં છે, મેંગો છે, જંક ફૂડ જેવા કે પાણીપુરી, પાઉંભાજી, દાબેલી એ અત્યારે ટાળવા જોઈએ. પાણી ઉકાળીને પીવું જોઈએ, જેનાથી તમને પાણીથી થતા રોગો જે છે એનાથી તમે બચી શકો છો. આસપાસનું સેનેટાઇઝેશન આપણે જોઈએ, કોઈ પણ જગ્યાએ પાણી ભરાયેલા હોય તો એને દૂર કરીએ, લાર્વા કોઈ પણ જગ્યાએ જોવા હોય તો એને દૂર કરીને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીએ. જે બેઝિક જરૂરિયાતો છે વર્ષા ઋતુથી થતા રોગો અટકાવવા માટે એ. સાથે સાથે આપણે જે કોરોનામાં ડિસ્કસ કર્યું હતું એ પ્રમાણે ઘરની અંદર તમે ધૂમ કરી શકો છો, ગુગળથી, ગ્લોબાનથી, કપૂરથી. અને બેઝિક જે જરૂરિયાત છે SMS મતલબ કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝેશન, એ તો આપણે ફોલો કરવાનું જ છે. આની સાથે સાથે ઇમ્યુનિટી લેવલ તમારું વધે એના માટે આપણે પહેલા કરતા હતા એ જ પ્રમાણે તુલસીનો ઉકાળો પી શકો છો, આદુનો ઉકાળો પી શકો છો, ગિલોય વટી લઈ શકો છો, પિત્તોપલાદી ચૂર્ણ લઈ શકો છો. અને તમારી રોગપ્રતિકારક શક્તિ જરાક પણ ડાઉન જણાય અથવા તમને કોઈ પણ સિમ્ટમ્સ જણાય, તાવ, શરદી, ઉધરસ જેવા, તો તમારા નજીકના ડોક્ટરનો તમે સંપર્ક કરી શકો છો. અને સેલ્ફ મેડિકેશન કરવા કરતા એમના ડાયગ્નોસિસ અને એમના સૂચના પ્રમાણે તમે કોઈ પણ ટ્રીટમેન્ટ કરશો તો તમે જલ્દીથી એમાંથી નીકળી શકશો. જી ચોક્કસથી. ડોક્ટર અભિષેક, અત્યારે મચ્છરજન્ય રોગો જે ડેન્ગ્યુ, મલેરિયા કે ચિકનગુનિયા, સ્વાઇન ફ્લુ એ પાણીજન્ય રોગો એની શરૂઆત થઈ છે કે કેમ કેસીસ આવતા જોવા મળી રહ્યા છે? જી જરૂર, છેલ્લા 1 વીક થી સ્ટાર્ટ થઈ ચુક્યા છે. અત્યારે કોવિડના કેસીસ લગભગ નીલ જેવા છે, થોડા એકાદ બે કેસ અઠવાડિયા 10 દિવસે જોવા મળે છે. પણ જે નવા ડિઝીઝ જે જોવા મળ્યા છે એ છે ચિકનગુનિયા, પછી છે ડેન્ગ્યુ, અને એકાદ બે કેસીસ સ્વાઇન ફ્લુના પણ જોવા મળ્યા છે. જેને ઘરમાં, એટલે એ પણ કહેવું જરૂરી છે, જેને ઘરમાં બહુ બધા લોકોને ફીવર આવતો હોય, રેસ્પિરેટરી સિમ્ટમ હોય, તો ખાલી કોવિડ ને નથી તો પછી શાંતિથી આપણે ઘરે આપણે આરામ લઈ લેવો જરૂરી નથી, અને સ્વાઇન ફ્લુ પણ ચેક કરવો જરૂરી છે. અને કોઈ પણ વાયરલ હોય એના સિમ્ટમ તમે
100 વર્ષ પહેલા જોશો કે 100 વર્ષ પછી જોશો લગભગ સેમ જ રહેશે. તાવ આવશે, જી. શરીર દુખશે, માથું દુખશે, ડિહાઇડ્રેશન થશે. આ કોમન સિમ્ટમ છે. થોડા સિમ્ટમ થોડા વેરાઈ ચોક્કસ. કરતા એટલા જ હોય. માટે આપણે વાત કરી રહ્યા છે કે આ વખતે અત્યારના સમયમાં ડાયગ્નોસિસ કરવું એ ખૂબ જ અઘરું બની ગયું છે, એ ક્યાંક ચેલેન્જિંગ કામ થઈ ચૂક્યું છે. ત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર અભિષેક, ડોક્ટર કેતન, વૈદ્ય ચિરાગભાઈ, આપ ત્રણે મારી સાથે ચર્ચામાં જોડાયા, સાથે જ લોકોને યોગ્ય જાણકારી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. Thank you. દર્શક મિત્રો, આજે કરંટ ટોપિકમાં વાત કરી છે ઋતુ પરિવર્તન થતાં રોગચાળામાં જે રીતે વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસો તો ઘટ્યા છે, પરંતુ તેની સામે ચિકનગુનિયા, ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ જેવા રોગો જોવા મળી રહ્યા છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં હંમેશાથી વરસાદની સિઝનમાં વધારો થતો જોવા મળતો હોય છે. ત્યારે કઈ રીતે રાખશો આપના સ્વાસ્થ્યનું ધ્યાન, કઈ રીતે રહેશો સ્વસ્થ, તેના વિશે આપને હોમિયોપેથી પદ્ધતિ, આયુર્વેદિક પદ્ધતિ અને સાથે જ એલોપેથી પદ્ધતિ દ્વારા જે ટ્રીટમેન્ટ છે તેના વિશે પણ જણાવ્યું છે, અને સાથે જ શું પ્રિકોશન્સ લેવા જોઈએ તેના વિશે પણ આપને જાણકારી આપી છે. ત્યારે કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.